નમસ્કાર મિત્રો, હલચલ ભારતમાં હું અમિત જોશી આપનું સ્વાગત કરું છું। બારડોલી ખાતે આજ રોજ ગ્રામ્ય પોલીસ દ્વારા નો ડ્રગ્સ હેઠળ મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું। આજ રોજ તારીખ 8/12/2024 ને રવિવારના દિવસે આપણા લોકલાડીલા સરદાર સાહેબની કર્મભૂમિ એવા બારડોલી ખાતે આજ રોજ ગ્રામ્ય પોલીસ દ્વારા નો ડ્રગ્સ સૂત્ર હેઠળ મિની મેરેથોનનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું। આ મેરેથોનમાં 10 કિલોમીટર, 5 કિલોમીટર, 2 કિલોમીટર એવા અલગ અલગ ગ્રુપમાં યોજવામાં આવી હતી। બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, સાંસદ પ્રભુભાઈ વસાવા, કલેક્ટર સૌરભ પારગી, પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ, સુરત ગ્રામ્ય એસપી હિતેશ જોયસર વગેરેની હાજરીમાં આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેરેથોનમાં આપણા બારડોલીના નવા ઉગતા ગુજરાતી અભિનેત્રી શ્વેતા સેન હાજર રહ્યા હતા। આ મેરેથોનમાં બારડોલીની સમગ્ર લોકો તેમજ ભૂલકાઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો અને આ કાર્યક્રમને અદ્ભુત રીતે સફળ બનાવ્યો હતો। રિપોર્ટર સુજાતા વાડેર, સુરત। આજે આપણે નો ડ્રગ્સ ફોર બારડોલી માટે આપણે જે મિની મેરેથોન છે એના માટે આપણે ઉપસ્થિત રહ્યા છે। તેમાં સર છે। સર, આજે આપણે જોઈએ છીએ કે સમાજમાં આજે ડ્રગ્સનું દૂષણ બહુ વ્યાપેલું છે સર, તો એ બાબતે તમારું શું કહેવું છે? ડ્રગ્સ અને કોઈ પણ વ્યસનથી સમાજ જીવન બચે, ખાસ કરીને યુવાધન એના માટે બચે, એનાથી આકર્ષાય નહીં, એને પોતાનું કોઈ એવું સ્ટેટસ સિમ્બલ કે એને કોઈ આધુનિકતાના પ્રતીક સ્વરૂપે ન સ્વીકારે કે એનાથી ન આકર્ષાય, એના માટે સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીર સરના માર્ગદર્શનમાં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ સતત કાર્યશીલ છે। જ્યાં લોકોને સમજાવટથી કામ લેવું પડે ત્યાં સમજાવટથી, જ્યાં કાયદાના કડક અમલ કરાવવું પડે તો એ કાયદાના કડક અમલથી પણ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ કાર્યવાહી કરી રહી છે। મોટા મોટા કેસો કરી, મોટા નેટવર્ક બ્રેક કરી અને ભાષા અને પીટ એનડીપીએસ જેવી પણ કાર્યવાહી કરી રહેલી છે। પણ શરૂઆતથી જ નાની વયે જ બાળકો આમાં ન આકર્ષાય એના માટે આજે આપ જોઈ રહ્યા છો એ રીતે એક મિની મેરેથોનનું પણ આયોજન કરી અને બાળકોને જે રીતે સ્વીકૃત એમના મનમાં મેસેજ પહોંચે એ રીતે એ મેસેજ આપવામાં આવ્યો છે। સર, આપણે આપણા માનનીય ગૃહમંત્રી પહેલાં આપણે સુરતમાં એન્ટી નાર્કોટિક્સ ઓફિસ આપણે ખોલી મૂકવામાં આવી હતી, એનો આપણે ગ્રામ્ય વિસ્તારમાં પણ જો આપણે ડ્રગ્સનું નેટવર્ક ફેલાયેલું છે અને યુવાધન એની એક ફેશન સમજીને પણ એની પાછળ છે, તો આ ઓફિસનો શું છે કે પોતાના મા બાપ છે પોતાના છોકરાઓને લઈને એને રિહેબ કરી શકે છે અને કરી શકે છે, તો સર અહીંના ગ્રામ્ય લોકો છે એ લોકો ત્યાં કઈ રીતે પહોંચી શકે? આપણે તમામ રીતે મેં આપણે કીધું એ રીતે આ 360 ડિગ્રી એફર્ટ્સનો સબ્જેક્ટ છે। રિહેબિલિટેશન સેન્ટર કામરેજ અને બારડોલી ખાતે પણ છે અને કોઈ પણ વ્યક્તિ એવી કોઈ નીડમાં હશે કે જેને રિહેબિલિટેશનની જરૂર હશે તો સુરત શહેર પોલીસ દ્વારા માનનીય ગૃહમંત્રી શ્રીના ઇનિશિયેટિવથી જે સેન્ટર ઊભું થયું છે એની હેલ્પ પણ આપણને સતત મળી રહેશે। સર, આજનું યુવાધન છે ફેશન બરાબર છે અને શારીરિક પ્રવૃત્તિમાં ઘણું પાછળ છે, એ બાબતે પણ પીયર ટુ પીયર પ્રેશર આજના યુવાધન ઉપર વધારે હોય એવું ઘણા બધા નિષ્ણાંત લોકોનું પણ માનવું છે। એકબીજાને જોઈને દેખાદેખીમાં કોઈ પણ પ્રકારની વ્યસન કે ડ્રગ્સ રિલેટેડ પ્રવૃત્તિમાં યુવાધનને ન આકર્ષાવવું જોઈએ। આ બહુ ટેમ્પરરી અને બહુ ઘાતક પરિણામ આના હોઈ શકે છે। મારી એક જ અપીલ છે, પોતાના ઘર પરિવારના સભ્યો, માતા પિતા, બીજા સગા સંબંધી, મિત્ર વર્તુળ, શિક્ષકો જે પણ એવા વ્યક્તિ લાઈફમાં છે કે જેમણે તમારા માટે આટલું ભોગ આપ્યું છે એને આપણે એપ્રિશિએટ કરીને એમની વાત માનીએ, સિવાય કે આવી કોઈ બીજી પ્રવૃત્તિ કરનારા કોઈ કલીગ હોય, કોઈ સાથે ભણતા હોય એનું પણ ધ્યાન દોરીને એમને પણ સદમાર્ગે દોરવાનું આપણે બધા પ્રયત્ન કરીએ। 8મી ડિસેમ્બર 2024ના દિને સરદાર સાહેબની આજે બારડોલી ખાતે સરદાર પટેલ સાહેબની કર્મભૂમિ એવા બારડોલી ખાતે સરદાર પટેલની કર્મભૂમિમાં સુરત રૂરલ પોલીસ દ્વારા પહેલા તો વેરી ગુડ મોર્નિંગ। આજે અમે મિની મેરેથોનમાં આવ્યા છે બારડોલી, જેનું મેઇન